મહત્વના સમાચાર ગાંધીનગરથી તો ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસથી વ્યાયામ શિક્ષકો આંદોલન પર ઉતરી ગયા છે। પોતાની માંગને લઈને તેઓ અડગ છે। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન છેલ્લી 17 ફેબ્રુઆરીથી યથાવત જોવા મળી રહ્યું છે અને હવે સચિવાલય ગેટ નંબર 1 ઉપર ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે। પોતાની હાથમાં પ્લે કાર્ડ સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં આવ્યા છે। ઉમેદવારો આજે વિધાનસભાના ગેટ નંબર 1 ઉપર પહોંચ્યા છે। આ દ્રશ્યો દેખાય છે વિધાનસભાના ગેટ નંબર 1 ઉપર આ તમામ ઉમેદવારો પહોંચેલા છે અને છેલ્લા 15 દિવસથી જે કાયમી શિક્ષકોની ભરતી નથી થઈ એ ભરતી પ્રક્રિયા કરવા માટે વ્યાયામ સહાયક એટલે કે જે કરાર આધારિત ભરતી છે એ કરાર આધારિત ભરતીના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી છે। શું રજૂઆત છે અને વિધાનસભા સુધી કેમ પહોંચવું પડે? અમને સત્યાગ્રહ સાણી બેસવા દેવાની ના પાડવામાં આવે છે તો અમે ક્યાં જઈએ? અમારી પાસે કોઈ વિકલ્પ જ નથી અને અમે છેલ્લા 16મો દિવસ છે અમારા આંદોલનનો। સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળતી એટલે અમે આજે અહીંયા આવ્યા છીએ વિધાનસભા સુધી। અમારી એક જ માંગ છે કાયમી ભરતી થાય। કેટલા સમયથી આ ભરતી નથી? 2009 થી નથી થઈ ગુજરાતની અંદર પ્રાથમિક શાળાઓમાં। વ્યાયામ શિક્ષકોની સંદર્ભમાં સરકારનું કહેવું છે કે શાળાઓ જ આ જગ્યાઓ નથી માંગતી તો અમે કેવી રીતે ભરીએ? પણ અમારા 15 વર્ષથી કાયમી ભરતી થઈ નહીં, બરાબર છે? તો તમે ભરતી કરજો અને કોન્ટ્રાક્ટ ભરતા સાહેબ બંધ કરો તમે મહેરબાની કરીને। અમારી સાહેબ એક જ માંગણી છે, જે 15 વર્ષથી છેલ્લા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નથી આવી તો અમને ખેલ સહાયક કરીને લોલીપોપનું જે રમકડું આપવામાં આવ્યું છે તે અમને સ્વીકાર્ય નથી। અમારે માત્ર ને માત્ર કાયમી વ્યાયામ શિક્ષકની 1 થી 8માં ભરતી જોઈએ। જે બાકીની 24,000 જગ્યાઓ પરની જે ભરતી પ્રક્રિયા ચાલે છે એની સાથે સરકારે આ વ્યાયામ શિક્ષકોની જે જગ્યાઓ છે એ જગ્યાઓ પણ કાયમી ધોરણે ભરવી જોઈએ એ પ્રકારની માંગણી સાથે છેલ્લા 16 દિવસથી આ ઉમેદવારો જે છે તે આંદોલન કરી રહ્યા છે, જે પાસ થયેલા છે। પરંતુ સરકારની નીતિ અથવા તો જે નીચેની શાળાઓ જે છે એ શાળાઓ વ્યાયામ શિક્ષકની માંગણી ન કરતી હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે જ કાયમી શિક્ષકોની ભરતી આ ખેલ સહાયક માટેની નથી કરવામાં આવતી, માત્ર કરાર આધારિત 11 મહિનાના કરારમાં ખેલ સહાયકોની સરકાર અત્યારે ભરતી કરે છે। હિરેન અમારી સાથે જોડાયેલા છે। હિરેન, છેલ્લા ઘણા દિવસથી આ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, હવે આગળ શું જો સરકાર તેમની વાત ન સાંભળે તો? જો હજી સુધી સરકારે આ અંગે કોઈ ચર્ચા કે વાટાઘાટો નથી કર્યો અને એટલા જ માટે આજે 16મા દિવસે આ ઉમેદવારો છે એ ઉમેદવારો વિરોધ માટે છેક વિધાનસભા એટલે કે સચિવાલયના ગેટ નંબર 1 સુધી પહોંચ્યા છે। જે સરકારની નીતિ છે એ સરકારની નીતિ સામે એક તરફ 2036માં ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે, બીજી તરફ ખેલ મહાકુંભના આયોજન થઈ રહ્યા છે, પરંતુ શાળાઓમાં જે શિક્ષકો છે કે જે વ્યાયામના વિદ્યાર્થીઓને તૈયાર કરે, રમતગમતમાં આગળ વધારે અને એવા જ શિક્ષકોની ભરતી કાયમી ધોરણે નથી થતી એ હેતુથી આજે આ વિરોધ પ્રદર્શન છે અને આ શિક્ષકોની સાથે કેટલાક એનએસયુઆઈએ પણ એને સમર્થન આપ્યું છે અને એનએસયુઆઈના આગેવાનો પણ ગાંધીનગર પહોંચેલા છે। જે મહિલાઓ છે એ મહિલાઓ સાથે પણ વાત કરીશું જે ઉમેદવારો અહીંયા પહોંચેલા છે। સરકારનું કહેવું છે કે શાળાઓ માંગણી નથી કરતી અમારી પાસે વ્યાયામ શિક્ષકોની। એવું હોતું જ નથી। શાળાઓમાં આજે શિક્ષકોનું ખૂબ જ માંગણી છે। આજે શાળાઓમાં બાળકોને વ્યાયામ શિક્ષકની ખૂબ જ જરૂર છે। આજે તમે જોવો કે નાના નાના બાળકોને એટેક આવે છે, અનેક રોગો થાય છે, એ કેમ થાય છે? એટલું સરકારે વિચાર્યું છે? નથી વિચાર્યું। આ બધું જ્યારે બાળક મેદાને ના જાય ત્યારે એ સ્વસ્થ ક્યાંથી થવાનો છે? બાળક નાનપણથી જ એને મોબાઈલમાં એને ટેવ પડી જાય છે તો એને મેદાને જાય તો જ એને રમતો રમતા આવડે ને। અને પછી રમત શીખવવા માટે વ્યાયામ શિક્ષકની જરૂર પડે કે ના પડે? તો 2036નો ઓલિમ્પિક, ખેલ મહાકુંભ અને રમતના મેદાનોની સહિતની જે વાતો સરકાર કરે છે એની સામે છેલ્લા 15 વર્ષથી આ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી અને એટલા જ માટે આજે આ ઉમેદવારો સત્યાગ્રહ છાવણી છોડી અને કાયમી ભરતીની માંગણી સાથે વિધાનસભા તરફ એટલે કે ગેટ નંબર 1 ઉપર પહોંચ્યા છે। ગાંધીનગર પોલીસે વિધાનસભા ગેટની બહાર જ ગેટ નંબર 1 બહાર આ તમામ ઉમેદવારો છે એમને અટકાવ્યા છે। જો કે તેમને અટકાવતા જ રોડ ઉપર બેસી અને અત્યારે આ ઉમેદવારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। આભાર માહિતી માટે।